છેલ્લા ઘણા વર્ષોથી નરેશભાઈ પટેલ વ્યસનમુક્તિના કાર્યક્રમ કરી રહ્યા છે, બરાબર છેલ્લા 15 વર્ષથી. અને આજે આપણે આ દિવસ અહીં છબીલા હનુમાન આવ્યા છે, તો આપણે પણ એવા પ્રયત્ન કરીએ કે નમસ્કાર, આપણે પણ એવા પ્રયત્ન કે છબીલા હનુમાને દર્શન કરવા આવી છે, પણ આપણા ઘરમાં પણ કોઈ વ્યસન કરવું હોય તો વ્યસન ના કરીએ એવા પ્રયત્નો કરીએ. ઘરમાં ટૂંકો દીકરા હોય, બરાબર ભાઈ હોય કે બાપા હોય, તો પહેલાં અહીંયા દર્શન કરાય એટલે પહેલું એટલે ભગવાનના દર્શન કરાય તો આપણે શુદ્ધ થઈ આવીએ. ખાલી જે માંસ મટન કે દારૂની વાત નહીં, પણ સાથે આપણે એક વ્યસન પણ એક જાતનું એક એ વસ્તુ છે નુકસાન કરતા છે, શારીરિક, આર્થિક અને બધી જ રીતે. તો આપણે ઘરમાં છે ને, અને ઘણા લોકો એવું પણ કહે છે કે વ્યસન છૂટતા નથી. તો જો નાની દીકરીને કોઈ સાસરે જતી હોય, બરાબર 20-25 વર્ષની, એ આપણી જોડે જ હોય, કેટલી લાગતી હોય, જો એ સાસરે એના વગર ચાલતું હોય તો પણ આપણે એના વગર પણ ચાલી શકીએ, બરાબર. જેટલું આપણે છોકરો નાની ઉંમરે કોરોનામાં કે એક્સપર્ટ જેવું છે એના વગર ચાલતું હોય તો વ્યસન વગર પણ ચાલી શકે. એટલે આ છબીલા હનુમાનના મંદિર આગળ આપણે ખાલી બધા એક ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારામાં પણ કોઈ પણ વ્યસન કરે, તમારા મિત્રો હોય, તમારા ભાઈઓ હોય, બરાબર કાકા હોય, તો બધા જ લોકો વ્યસન છોડે એવી આપણે એ લોકોને છબીલા હનુમાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ કે બસ અમને આ વ્યસન અમારા કુટુંબમાં, પરિવારમાં, ગામમાં, શેરીમાં, મહિલામાં તો એ છોડવાનો પ્રયત્ન કે ભગવાન તો અમને આશીર્વાદ આપજો.